હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? આજે આપણે સંસ્કૃતમાં પાઠ 3નો સ્વાધ્યાય કરવાનો છે, જેમાં પ્રશ્ન 1 છે, નીચેના શબ્દોનું શુદ્ધ ઉચ્ચારણ કરો. અહીં આપેલા શબ્દોનું હું ઉચ્ચારણ કરું છું, તમારે ધ્યાનથી સાંભળીને બોલવાના છે. જેમાં સૌથી પહેલો શબ્દ છે કાકોયમ. પન્નગઃ, અજસ્ત્રમ, સ્ફુટવક્તા, પર્વતાગ્રે, ભોજનાંતે. ફરીથી વાંચું છું. કાકોયમ, પન્નગઃ, અજસ્ત્રમ, સ્ફુટવક્તા, પર્વતાગ્રે, ભોજનાંતે. પ્રશ્ન 2, નીચેના પ્રશ્નોના જવાબ આપો. જેમાં પહેલો પ્રશ્ન છે, એક ચક્ષુઃ કઃ અસ્તિ? એક આંખવાળો કોણ છે? ઉત્તરમ કાકઃ એક ચક્ષુઃ અસ્તિ. કાગડો એક આંખવાળો છે. બીજો પ્રશ્ન છે, કઃ ધાન્ય ભક્ષણમ કરોતિ? કોણ ધાન્યનું ભક્ષણ કરે છે? ઉત્તરમ હલમ ધાન્ય ભક્ષણમ કરોતિ. હળ ધાન્યનું ભક્ષણ કરે છે. ત્રીજો પ્રશ્ન છે, સારથિ કુત્ર તિષ્ઠતિ? સારથી ક્યાં ઊભો છે? ઉત્તરમ સારથિ ભૂમૌ તિષ્ઠતિ. સારથી જમીન ઉપર ઊભો છે. ચોથો પ્રશ્ન છે, રથઃ કુત્ર યાતિ? રથ ક્યાં જાય છે? ઉત્તરમ રથઃ પર્વતાગ્રે યાતિ. રથ પર્વતની ટોચ પર જાય છે. અને પાંચમો પ્રશ્ન છે, રામેણ કા પ્રેષિતા? શ્રી રામે શું મોકલ્યું? ઉત્તરમ રામેણ સીતાએ સુવર્ણસ્ય મુદ્રિકા પ્રેષિતા. શ્રી રામે સીતાને સોનાની વીંટી મોકલી. છઠ્ઠો પ્રશ્ન છે, જયંતઃ કસ્ય પુત્રઃ? જયંત કોનો પુત્ર છે? ઉત્તરમ જયંતઃ શક્રસ્ય પુત્રઃ. જયંત શક્રનો પુત્ર છે. પ્રશ્ન 3, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. પહેલી ખાલી જગ્યા છે, ચતુર્મુખઃ ખાલી જગ્યા અસ્તિ. 4 મુખવાળા ખાલી જગ્યા છે. કૌંસમાં છે બ્રહ્મા, વિષ્ણુ, શંકરઃ. તો જવાબ આવશે બ્રહ્મા. ચતુર્મુખઃ બ્રહ્મા અસ્તિ. 4 મુખવાળા બ્રહ્મા છે. બીજી ખાલી જગ્યા છે, ભોજનાંતે પેયમ ખાલી જગ્યા. ભોજનના અંતે પીવાય ખાલી જગ્યા. કૌંસમાં છે દુગ્ધમ, સૂપમ, તક્રમ. એટલે કે દૂધ, સૂપ કે છાશ. જવાબ આવશે તક્રમ. ભોજનાંતે પેયમ તક્રમ. ભોજનના અંતે છાશ પીવાય. ત્રીજી ખાલી જગ્યા છે, અપદઃ શબ્દસ્ય અર્થઃ ખાલી જગ્યા. અપદ શબ્દનો અર્થ શું થાય? કૌંસમાં છે સપાદઃ, પાદરહિતઃ કે પાદઃ. એટલે કે પગવાળો, પગ વગરનો કે પગ. જવાબ છે પાદરહિતઃ. અપદઃ શબ્દસ્ય અર્થઃ પાદરહિતઃ. અપદ શબ્દનો અર્થ પગ વગરનો એવો થાય છે. ચોથી ખાલી જગ્યા છે, રથઃ ખાલી જગ્યા ચલતિ. રથ ખાલી જગ્યા ચાલે છે. કૌંસમાં છે વાયુ વેગેન, જલ વેગેન કે વિદ્યુત વેગેન. એટલે કે વાયુ વેગે, જળ વેગે કે વિદ્યુત વેગે. જવાબ આવશે વાયુ વેગેન. રથઃ વાયુ વેગેન ચલતિ. રથ વાયુ વેગે ચાલે છે. પાંચમી ખાલી જગ્યા છે, વિષ્ણુ પદમ ખાલી જગ્યા પ્રોક્તમ. વિષ્ણુનું પદ ખાલી જગ્યા કહેવાયું છે. કૌંસમાં છે સુલભમ, ઉન્નતમ કે દુર્લભમ. સુલભ, ઉન્નત કે દુર્લભ. જવાબ છે દુર્લભમ. વિષ્ણુ પદમ દુર્લભમ પ્રોક્તમ. વિષ્ણુનું પદ દુર્લભ કહેવાયું છે. પ્રશ્ન 4, નીચેના શ્લોકો સુંદર અક્ષરોમાં લખો.
જેમાં પહેલો શ્લોક છે ભોજનાંતે ચ કિમ પેયમ જયંતઃ કસ્ય વૈ સુતઃ કથમ વિષ્ણુપદમ પ્રોક્તમ તક્રમ શક્રસ્ય દુર્લભમ. બીજો શ્લોક છે અપદો દુર્ગામી ચ સાક્ષરો ન ચ પંડિતઃ અમુખઃ સ્ફુટવક્તા ચ યો જાનાતિ સ પંડિતઃ. પ્રશ્ન 5. નીચે આપેલા ગુજરાતી શબ્દોને સંસ્કૃતમાં લખો. જેમાં પહેલો શબ્દ છે ભોજન બાદ, જેનો સંસ્કૃત શબ્દ થાય ભોજનાંતે. બીજો શબ્દ છે મુખ વિનાનો, તો સંસ્કૃત શબ્દ શું થશે? અમુખઃ. ત્રીજો શબ્દ છે એક ડગલું, જેને સંસ્કૃતમાં કહેવાય પદમેકમ. ચોથો શબ્દ છે વીટી, તો સંસ્કૃત શબ્દ શું થશે? મુદ્રિકા. પાંચમો શબ્દ છે દૂર જનાર, જેનો સંસ્કૃત શબ્દ થાય દૂરગામી. અને છેલ્લો શબ્દ છે બળદ પર બેસનાર, જેને સંસ્કૃતમાં કહેવાય વૃષારૂઢઃ. પ્રશ્ન 6. અહીં આ એકમમાં વપરાયેલ સામાસિક શબ્દો આપ્યા છે, જેના આધારે અન્ય શબ્દો બનાવો. પહેલું છે વૃષ ઉપરથી વૃષારૂઢઃ, તો અશ્વ ઉપરથી શું આવશે? અશ્વારૂઢઃ. ગજ ઉપરથી શું આવશે? ગજારૂઢઃ. અને વૃક્ષ ઉપરથી શું આવશે? વૃક્ષારૂઢઃ. બીજું છે પદમ ઉપરથી પદમેકમ, તો શબ્દમ ઉપરથી શું આવશે? શબ્દમેકમ. વાક્યમ ઉપરથી વાક્યમેકમ. અને ગીતમ ઉપરથી આવશે ગીતમેકમ. ત્રીજું છે ભોજન ઉપરથી ભોજનાંતે, તો દિન ઉપરથી દીનાંતે, નિશા ઉપરથી નિશાંતે અને વર્ષા ઉપરથી વર્ષાંતે. અને છેલ્લું છે પર્વત ઉપરથી પર્વતાગ્રે, તો રથ ઉપરથી રથાગ્રે, વૃક્ષ ઉપરથી વૃક્ષાગ્રે અને કર ઉપરથી કરાગ્રે. તો બાળકો, અહીં આપણો આ સ્વાધ્યાય પૂર્ણ થાય છે. નવા વિડીયો સાથે ફરી મુલાકાત થશે. ગુડ બાય, ટેક કેર. ઘરે રહો, મસ્ત રહો. થેન્ક યુ.